શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 5 કર્મ સંન્યાસ યોગ. આ યાત્રામાં આપણે આવી પહોંચ્યા છે શ્લોક ક્રમાંક 16 પર. જે આપણી સાથે એકરસ છે તે પરમાત્માને તો પોતાનાથી અલગ માની લીધા, અને જે આપણાથી અલગ છે તે શરીરને આપણી સાથે એકરસ માની લીધું. આ અજ્ઞાન છે. આગળના શ્લોકમાં ભગવાને બતાવ્યું કે અજ્ઞાન દ્વારા જ્ઞાન ઢંકાઈ જવાને કારણે બધા જીવો મોહિત થઈ રહ્યા છે. પોતાના વિવેક દ્વારા એ અજ્ઞાનનો નાશ કરી દેતા જે જ્ઞાનનો ઉદય થાય છે તેનો મહિમા આ શ્લોકમાં શ્રી ભગવાન કહે છે. તો ચાલો આપણે આજનો શ્લોક ક્રમાંક 16 જોઈ લઈએ. જ્ઞાનેન તુ તદ્જ્ઞાનૈ યેષાન્નાશ્રિતમાત્મનઃ તેષામાદિત્યવચ્ જ્ઞાનં પ્રકાશયતિ તત્પરમ. આ શ્લોકમાં આવનારા સંસ્કૃત શબ્દોના ગુજરાતી અર્થ જોઈ લઈએ. તો અહીંયા તું એટલે પરંતુ, જ્ઞાનેન એટલે જ્ઞાન વડે, યેષામ જેમણે, આત્મનઃ પોતાના જે, તત એટલે તે, અજ્ઞાનમ અજ્ઞાન, નાશિતમ નષ્ટ કરી નાખ્યું છે, તેષામ એટલે એમનું, જ્ઞાનમ જ્ઞાન, આદિત્યવત એટલે સૂર્યની જેમ, પરમ એટલે એ સચ્ચિદાનંદ ઘન પરમાત્માને, પ્રકાશયતિ એટલે પ્રકાશિત કરી દે છે. આ શ્લોકનું ગુજરાતી અનુવાદ શ્રી ભગવાન અર્જુનને કહે છે, જેમનું પોતાનું અજ્ઞાન જ્ઞાનથી નાશ પામેલું છે, તેઓનું જ્ઞાન સૂર્યની માફક તે ઉત્તમ પરમાર્થ તત્વને પ્રકાશિત કરે છે. પોતાની સત્તાને અને શરીરને અલગ અલગ માનવા એ જ્ઞાન છે, અને એક માનવા એ અજ્ઞાન છે. ઉત્પત્તિ વિનાશશીલ સંસારના કોઈ અંશમાં તો આપણે પોતાને રાખી લીધા, હું પણ કરી લીધું, અને કોઈ અંશને પોતાનામાં રાખી લીધો એટલે કે મમતા કરી લીધી. પોતાની સત્તાનો તો નિરંતર અનુભવ થાય છે, પણ હું મારાપણું નિરંતર બદલાતું પ્રત્યક્ષ દેખાય છે. જેમ કે પહેલાં આપણે બાળક હતા અને રમકડા વગેરે આપણા હતા. હવે આપણે યુવાન થયા અને વૃદ્ધ થયા, અને હવે સ્ત્રી, પુત્ર, ધન, મકાન વગેરે આપણા છે. આ રીતે હું આપણું મારાપણાના પરિવર્તનનું જ્ઞાન આપણને છે, પરંતુ પોતાની સત્તાના પરિવર્તનનું જ્ઞાન આપણને નથી. એ જ્ઞાન એટલે કે વિવેક છે. અજ્ઞાનનો નાશ વિવેકથી જ થાય છે, પ્રયત્નથી નહીં. કારણ કે અજ્ઞાનનો નાશ ક્રિયાસાધ્ય, પરિશ્રમ સાધ્ય નથી. પરિશ્રમ કરવાથી શરીર સાથે સંબંધ ચાલુ રહે છે, કેમ કે શરીર સાથે સંબંધ જોડ્યા વિના પરિશ્રમ થતો નથી. બીજી વાત, અજ્ઞાનને દૂર કરવાના પ્રયત્નથી અજ્ઞાન દ્રઢ થાય છે, કારણ કે તેની સત્તા અસ્તિત્વ માનીને જ તેને દૂર કરવાની વાત છે. અસ્વાભાવિકતામાં સ્વાભાવિકતાની વિપરીત ભાવના આપણામાં જ છે. તેથી વિવેકનો આદર કરવાથી તેનું નિરાકરણ થઈ જાય છે. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. જો તમને આ મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરશો, તથા અમારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરશો, જેથી આવનારા નવા વિડીયો તમારા સુધી તરત પહોંચી શકે. સર્વે ગીતા સાધકોનો ભાવથી ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.